હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું ગરમીઓમાં પીવાની મજા પડી જાય એવો ઠંડો ઠંડો મિલ્કશેક। તો તેના માટે મેં અહીંયા એક સાકરટેટી લીધી છે જે એકદમ પાકેલી છે અને હવે આપણે જેનો ઇવન ભાગ છે તે નીચે રહે એ રીતે આપણે તેનો ઉપરનો ભાગ કટ કરી લેશું। સાકરટેટીને આપણે આ રીતે ઉપરથી અડધો ઇંચ જેટલી કટ કરી લેશું। ત્યાર પછી હવે આપણે ચમચીના મદદથી એકદમ હળવા હાથે તેના બી કાઢી લેશું। આ રીતે આપણે પહેલા બધા બિયાને તેની છાલથી અલગ કરી લેશું। અને ત્યાર પછી તેને આ રીતે આપણે બહાર કાઢી લેશું। તમે જોઈ શકો છો બધા બી નીકળી ગયા છે। તો હવે આપણે જે સાકરટેટીનો અંદરનો ભાગ આવે તેને પણ ચમચીની મદદથી આ રીતે બહાર કાઢી લેશું। અંદરનો ભાગ કાઢતી વખતે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, સાકરટેટીની છાલ તૂટે નહીં એ રીતે આપણે તેને બહાર કાઢવાનું છે। હવે આપણે એ સાકરટેટીના પલ્પને એક બાઉલમાં એડ કરીશું અને ત્યાર પછી તેમાં થોડા કાજુ બદામ અને 1 ગ્લાસ જેટલું દૂધ નાખીશું। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું વેનીલા આઈસ્ક્રીમ નાખીશું જેથી કરીને આપણો મિલ્કશેક એકદમ થીક બને। અને 2 ચમચી જેટલી ખાંડ નાખીશું। જો તમારે ખાંડ ના નાખવી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો। હવે આપણે એ બધી વસ્તુને આ રીતે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેશું। જો તમારે બ્લેન્ડરથી ના કરવું હોય તો તમે તેને મિક્સરમાં પણ કરી શકો। આ રીતે બધી વસ્તુ બ્લેન્ડ થઈ ગઈ છે। તો હવે આપણે તેને સર્વ કરી લેશું। તો પહેલાં આપણે સાકરટેટી લઈ લેશું અને પછી એની અંદર આપણે થોડા કાજુ અને બદામ એડ કરીશું અને જે શેક બનાવેલો એ તેમાં એડ કરી દેશું। ફરી આપણે ઉપરથી 1 ચમચી જેટલું વેનીલા આઈસ્ક્રીમ એડ કરીશું અને હવે આપણે તેને થોડા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લેશું। તો તૈયાર છે ગરમીમાં પીવાની મજા પડે તેવો ઠંડો ઠંડો સાકરટેટીનો મિલ્કશેક। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।